હજુ ભાઈ ચાલુ ને ચાલુ છે ડીએલ માર નહીં કરું ભાઈ કામ બામ જો મારું રોજા જો ભાઈ પાછો ભાઈ એક તો ઓટોમેટિક ભાઈ ડિનાઇલ થઈ ગયો અને પાછો અત્યારે એક બીજો ઓર્ડર આપે છે એ પણ ભાઈ 1.5 કિલોમીટર પિકઅપ છે અને 1 કિલોમીટર ડ્રોપ છે ભાઈ જોઈ લો હા જોઈ લો ભાઈ ફાઇનલી ભાઈ અડધો કલાકનો ભાઈ બેઠો હતો અને ઓર્ડર નહોતો આપ્યો અને હવે 4 વાગી ગયા છે અને ભાઈ મારે જવું છે ઘેર ભાઈ ઘેર જવાના ટાઈમે ઓર્ડર આપે છે એ પણ 3 કિલોમીટર 2.5 કિલોમીટર ભાઈ પિકઅપ છે અને લો ભાઈ 28 રૂપિયાનો ભાઈ ઓર્ડર આવી ગયો છે તો ભાઈ ટાઈમ થયો છે કમ્પ્લીટ ભાઈ 11 વાગી ગયા છે અને ભાઈ આજે પણ આપણે કામ કરીશું ઝોમેટોની અંદર તો ભાઈ આજની જે ટોટલ ઓફર છે તમને બતાવી દઉં તો ભાઈ આજની ઓફર છે 7 થી 12 વાગ્યાના ટાઈમ રાત્રે તો ફૂલ ડે એટલે કે 825 રૂપિયાનું કામ થાય તો ભાઈ 400 રૂપિયા એક્સ્ટ્રા છે અને અત્યારે 11 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી એ પણ ફૂલ ડે છે તો એમાં 675 રૂપિયાનું કામ થાય તો ભાઈ 325 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે તો બીજી બધી ઓફરની વાત કરીએ તો નાની 12 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી 425 રૂપિયાનું કામ થાય તો 225 રૂપિયા એક્સ્ટ્રા છે તો ભાઈ બાજુમાં સ્ક્રીનશોટ ફોટો લગાવી દઈશ તો જોઈ લેજો તો હું ભાઈ ઓનલાઈન થઈ ગયો છું તો જોઈએ ભાઈ કેટલા વાગે ઓર્ડર આવે છે તો ભાઈ આજની ઓફર તમે જોઈ લીધી છે તો જોઈએ ભાઈ સાંજ સુધી આપણે કેટલા કિલોમીટરની ગાડી ફરે છે અને કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે અને ભાઈ ફાઇનલી ભાઈ અડધો કલાક વેઇટિંગ કર્યા પછી ભાઈ ઝોમેટોની અંદર આવી ગયો છે ભાઈ અત્યારે વાગે છે 11:30 અને ગોકુલેશ ફરારીથી ભાઈ ઓર્ડર આવી ગયો છે અને ભાઈ લઈને જવાનો છે મોઢેરા એટલે કે ભાટગામ તો જોઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનો છે અને કેટલા પૈસા મળે છે ભાઈ આ ઓર્ડરમાં તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે રેડી जीरो 348 साबूदाना खिचड़ी साबूदाना वड़ा ये क्या है ये कैमरा कैमरा हाँ मतलब यूट्यूब में ब्लॉग बना दो यूट्यूब में ब्लॉग बना रहा हूँ यूट्यूब पे हाँ क्या बात है तो भाई ऑर्डर કરી લીધો છે ભાઈ પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ ટોટલ 9 કિલોમીટર લઈને જવાનું છે ભાઈ અને ભાઈ ઓર્ડરના પૈસા શો કર્યા હતા ભાઈ 60 રૂપિયા તો જોઈએ ભાઈ આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે છે તો ભાઈ પહોંચી ગયો છું ડિલિવરી લોકેશન પર તો ભાઈ આ જગ્યા છે અહીંયા આપવાના છે દેવ પરાગ છે ત્યાં તો આવો ભાઈ ડિલિવરી ઓર્ડર કરીને ફટાફટ બતાવી દો ભાઈ કે ભાઈ 9 કિલોમીટરના કેટલા પૈસા હતા ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ભાઈ ટોટલ 9 કિલોમીટર ઓર્ડર લઈને આવ્યો હતો તો જોઈ લઈએ ભાઈ તો ટોટલ ભાઈ જોઈ લો ભાઈ 9 કિલોમીટરના ભાઈ આવ્યા છે 57 રૂપિયા જોઈ લો કિલોમીટર 36 મિનિટ લાગી ભાઈ આને પહોંચાડતા તો ભાઈ આ છે ઝોમેટોના ભાઈ સસ્તા નશા ભાઈ હું છું અત્યારે મોઢેરા અને ભાટ જે કે તેની વચ્ચે તો જોઈએ ભાઈ અહીંથી નેક્સ્ટ ઓર્ડર કેટલો વાગે આવે છે
તો ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો, ચાલુ બાઇકમાં હતો. અને ભાઈ ટોટલ ભાઈ 42 રૂપિયાનો ઓર્ડર છે અને 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે અને 3.85 મીટર આપવા જવાનો છે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. અને કેપિટલ પોઈન્ટ રેસ્ટોરન્ટ છે ત્યાંથી પિકઅપ કરવાનું છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા. ભાઈ પિકઅપ લોકેશન પર પહોંચી ગયો છું. આ છે રેસ્ટોરન્ટ. તો જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ હજુ ઓર્ડર રેડી થયો નથી. તો ભાઈ કરી લઈએ 1-2 મિનિટ વેઇટિંગ અને જોઈ લઈએ કે ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ અને ભાઈ ટોટલ કેટલા કિલોમીટર લઈને જવાનું છે જોઈ લઈએ. ભાઈ અહીંયાથી ભાટ રિંગ રોડ સર્કલથી ભાઈ લઈને જવાનું છે નાના ચિલોડા રૂબી કંપની કરીને છે ત્યાં. તો ટોટલ ભાઈ 4 કિલોમીટરનો ઓર્ડર છે અને 9 મિનિટ લાગશે અને પહોંચાડતા. તો કરીએ ફટાફટ ઓર્ડર ડિલિવર. ભાઈ જોઈ લઈએ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરના. તો ભાઈ પહોંચી ગયો છું ડિલિવરી લોકેશન ઉપર. અને ભાઈ આ સામે રહી એ લુબી કંપની છે. તો ભાઈ ત્યાં ઓર્ડર આપવાનો છે. ચાલ ભાઈ ઓર્ડરને આપી દીધો છે અને જોઈ લઈએ ભાઈ કે ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે. તો ભાઈ સોયલામાં ઊભી રાખીને તમે બતાવી દો કે આમાં ભાઈ ઝોમાટો એક આપે છે કે નહીં. ભાઈ તો ટોટલ 41 રૂપિયાનો ભાઈ ઓર્ડર હતો. તો બોલો ભાઈ 41 રૂપિયાનો ઓર્ડર હતો અને 39 રૂપિયા આવ્યા. પણ આમાં પણ 1 રૂપિયો કાપી ગયેલો. તો ભાઈ આ રીતે ભાઈ ઝોમાટો બધા ઓર્ડરમાં ભાઈ 1-1, 2-2, 3-3 રૂપિયા ભાઈ કાપી કાઢે છે. તો ચલો ભાઈ હું છું અત્યારે નાના ચિલોડા. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. લો ભાઈ 28 રૂપિયાનો ભાઈ ઓર્ડર આવી ગયો છે અને 800 મીટરથી ભાઈ પિકઅપ કરવાનો છે. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે અને ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ને ભાઈ કેટલા પૈસા મળે છે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. તો જોઈ લે ભાઈ ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે રેડી. તો જઈએ ફટાફટ ઓર્ડરને લેવા માટે. આ રહ્યું એમરલ્ડ રેસ્ટોરન્ટ. ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ. ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. ટોટલ ભાઈ 2.5 કિલોમીટર લઈને જવાનું છે. 6 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. તો ભાઈ કરીએ ઓર્ડરને ડિલિવર. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને 250 રૂપિયા ભાઈ કેશ ક્લિયર હતું. તો જોઈ લે કેટલા પૈસા મળે ભાઈ. તો 28 રૂપિયા મળે છે ભાઈ આ ઓર્ડરના. તો જોઈએ ભાઈ એથી નેક્સ્ટ.
તો ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો ચાર્જ બાઇકમાં. તો ભાઈ લાપીનો જ લામીના એટલે કે લાપીનામાં ઓર્ડર છે, લાપીનો પિઝા. તો ભાઈ ટોટલ ઓર્ડર છે 59 રૂપિયાનો અને 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો હતો અને 6 કિલોમીટર ભાઈ આપવા જવાનો છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડરને કરી લીધું છે પિકઅપ અને ટોટલ 6 કિલોમીટર લઈને જવાનો છે. તો ભાઈ પિઝા લઈને જવાના છે. તો ટોટલ ભાઈ 6 કિલોમીટર લઈને જવાનું છે અને 60 રૂપિયાનો ઓર્ડર છે. તો જોઈએ ભાઈ 60 રૂપિયામાંથી પૈસા કાપે છે કે નહીં. અને લઈને જવાનો છે ભાઈ નાના ચિલોડા, એટલે કે ભાઈ હું જે પેલો ઓર્ડર આપ્યો હતો ત્યાં જ. તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર. તો ભાઈ આ બિલ્ડિંગ છે એની અંદર આપવા જવાનું છે. તો કરીએ ફટાફટ ઓર્ડરને કમ્પ્લીટ. બાઇક મૂકવું પડશે ભાઈ. તો મળીએ ભાઈ સીધા ઓર્ડર આપીને. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને જોઈ લે ભાઈ કેટલા પૈસા મળ્યા ઓર્ડરના. તો ભાઈ 57 રૂપિયા મળ્યા છે આ ઓર્ડરના ટોટલ 7.5 કિલોમીટરના. તો જોયું ભાઈ તમે ટોટલ બતાવ્યું તો ભાઈ 60 રૂપિયા અને 57 રૂપિયા આપ્યા. બીજા બધા પૈસા ભાઈ કાપી લીધા. તો હું છું અત્યારે ચિલોડા અને જોઈએ ભાઈથી ઓર્ડર આવે છે કે નહીં અને ધીરે ધીરે જઈશું ભાઈ નરોડા બાજુ. તો ફાઇનલી ભાઈ 20 મિનિટ વેઇટિંગ કર્યા પછી ઝોમાટોમાં ઓર્ડર આવી ગયો છે અને મારુતિ રેસ્ટોરન્ટ છે ત્યાંથી લેવાનો છે અને ભાઈ ઓર્ડર થઈ ગયો છે રેડી. તો જઈએ ફટાફટ ઓર્ડરને લેવા માટે અને જોઈ લે ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. खाली ब्लॉग बना के छोड़ दो, नहीं यूट्यूब पे बना दो खाली जोमेटो के नहीं सब ओला उबेर रैपिडो पोर्टर 70-35 आराम करो फिर आप एक बिल्कुल आराम नहीं करते. रेडी तो कर दिया ये. कौन सा देखो हमारी वीडियो बन रही हाँ बोलो ना मारते ये 15 वाला है अलग है तो ये रेडी. आपका ऑर्डर आईडी क्या है? मेरा तो 5515. જોઈ લો ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનો છે. 5.8 13 મિનિટ લાગશે ભાઈ ઓર્ડરને પહોંચાડતા. અને ઓર્ડરના ભાઈ આપણને કેટલા પૈસા મળે છે તમે જોઈ લેજો લાઈવ પ્રૂફ. તો ભાઈ ઓર્ડર મેં પિકઅપ કરી લીધું છે અહીંયાથી મારુતિ નંદનથી. અને ભાઈ બતાવી દઉં કે ટોટલ ભાઈ 6 કિલોમીટરના કેટલા પૈસા આપે છે ઝોમાટો. તો ભાઈ લાઈવ પ્રૂફ છે જોઈ લો. અને ભાઈ બધા પર ઓર્ડર ઉપર ભાઈ બધા ઓર્ડરમાંથી ભાઈ 2 રૂપિયા 3 રૂપિયા 5 રૂપિયા એવા માઇનસ જ કરી નાખે છે. મને લાગ્યું કે ભાઈ હું શોર્ટકટ લઉં છું એટલા માટે ભાઈ માઇનસ કરતું હશે. તો ભાઈ એ પણ મેં ટ્રાય કરી લીધો. તો મેં મેપમાં જે પણ રસ્તો બતાવે એ જ રસ્તાથી ભાઈ જાઉં છું. તો પણ ભાઈ 2 થી 3 રૂપિયા ભાઈ માઇનસ કરી નાખે છે ઝોમાટો. ભાઈ આ રીતે ભાઈ આપણે ઝોમાટો દૂર બનાવે છે. તો અત્યારે ભાઈ ટોટલ 6 કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડર. તો જોઈ લઈએ ભાઈ 6 કિલોમીટરના આપણને કેટલા પૈસા આપે છે ઝોમાટો. ભાઈ પહોંચી ગયો છું ડિલિવરી લોકેશન ઉપર અને ભાઈ કરી ઓર્ડરને ફટાફટ ડિલિવર. लो वेलकम थैंक यू. वेलकम. ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. અને ભાઈ ટોટલ 6 કિલોમીટર લઈને આવવાનું તો બતાવી દો તમે 6 કિલોમીટરના ભાઈ કેટલા પૈસા આપે આપણને ઝોમાટોએ. તો ભાઈ છાયડામાં ઊભે આવીને બતાવ્યો.
જોઈ લો ભાઈ 6 કિલોમીટરના પછી આપણને 48 રૂપિયા. તો આમાં ભાઈ ટોટલ 7 કિલોમીટર બતાવે છે. તો ભાઈ આ છે ભાઈ ઝોમેટો આપણને દૂધ બનાવે છે. તો હું છું અત્યારે ભાઈ મેઘાણીનગર અને જોઈએ એટલે નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે ને ભાઈ કઈ બાજુ આવે છે. હા જોઈ લો ભાઈ ફાઇનલી ભાઈ અડધો કલાકનો ભાઈ બેઠો હતો અને ઓર્ડર નહોતો આપ્યો અને હવે 4 વાગે ગયા છે અને ભાઈ મારે જવું છે ઘેર. અને ભાઈ ઘેર જવાના ટાઈમે ઓર્ડર આપે છે એ પણ 3 કિલોમીટર 2.5 કિલોમીટર ભાઈ પિકઅપ છે અને ભાઈ 3 કિલોમીટર આપવા જવાનું છે. બોલો અમારે શું કરું ભાઈ. આજે ઝોમેટોએ એટલો હેરાન કર્યો છે મને, એટલો હેરાન કર્યો છે ને કે ભાઈ ના પૂછવાની વાત. ભાઈ એવું થઈ ગયું છે ભાઈ કે આમ ઘેર જતો રહું, પણ મેં વિચાર્યું હતું કે ભાઈ 4 વાગ્યા સુધી કામ કરી લઉં પછી સાંજે કામ કરીશ. તો ભાઈ અત્યારે તો ભાઈ એટલું પીતું હટી ગયું છે ને મારું. તો ભાઈ જો ઓર્ડર પણ ઓટોમેટિક ભાઈ ડિનર થઈ ગયો કમ્પ્લીટ. જો ભાઈ પાછો ભાઈ એક તો ઓટોમેટિક ભાઈ ડિનર થઈ ગયો અને પાછો અત્યારે એક બીજો ઓર્ડર આપે છે એ પણ ભાઈ 1.5 કિલોમીટર પિકઅપ છે અને 1 કિલોમીટર ડ્રોપ છે ભાઈ. જોઈ લો ચલો આને શું કરવાનું. તો ભાઈ એવું મગજ જયું છે ને ભાઈ આજે કામ જ ભાઈ એવું બેકાર છે ને કામ ઝોમેટોનું, એટલી મને ખબર પડી. હજુ ભાઈ ચાલુ ને ચાલુ છે મસ્ત ડિનર માર નહીં કરું ભાઈ કામ બામ ઝોમેટોમાં. રોજા તો ભાઈ જોઈ લો એક ઈ કમ્પ્લીટ અને એક ઓર્ડર થઈ ગઈ છે ડિનાઇલ. તો ભાઈ શું સમજે ઝોમેટો આપણને, મને તો એ જ ખબર કંઈ પડતી નથી. મગજનો અઠ્ઠો કરી નાખ્યો ભાઈ. જો ઓફલાઈન પણ કરી નાખી આઈડી મારી ભાઈ, મગજનો અઠ્ઠો કરી નાખ્યો આજે તો મારો. તો ભાઈ જો ટોટલ જે 800 રૂપિયાવાળી જે ઓફર હતી એ 2 ઓર્ડર ડિનર કર્યા એટલા માટે ભાઈ એ પણ કેન્સલ થઈ ગઈ અને બીજી કોઈ ઓફર બાકી રહી ખરી? કોઈ ઓફર ભાઈ બાકી રહી નથી. તો ભાઈ આજે હું એટલો કંટાળી ગયો ઝોમેટોની અંદર ભાઈ લાંબા પિકઅપ આપે છે અને ભાઈ જો પિકઅપ નજીક હોય તો ડ્રોપ ભાઈ 9 કિલોમીટરના ભાઈ 60 રૂપિયા આપે છે. તો ભાઈ એટલું આજે પીતું વટી ગયું ને મારું ઝોમેટોમાં. ભાઈ કંટાળી ગયો આજે તો. અને ભાઈ બધા ઓર્ડરમાં પર ઓર્ડર પડે એટલે બધા ઓર્ડરમાં એવું નહીં બન્યું હોય કે ભાઈ ઝોમેટોએ પૈસા નહીં કાપે એમ. મને એવું લાગ્યું કે ભાઈ લોકેશન પર હું નથી જતો, શોર્ટકટ મારું છું એટલા માટે પૈસા કાપે છે. તો ભાઈ મેં એવું વિચાર્યું તો પછી બે ઓર્ડરમાં ભાઈ હું કમ્પ્લીટ ભાઈ લોકેશન ઉપર જ મેપ લોકેશન ઉપર જ ભાઈ પરફેક્ટ ગયો જે ઝોમેટોએ બતાવી દીધું. તો પણ ભાઈ પૈસા તો કાપે જ છે બધા ઓર્ડરમાં ભાઈ 2 રૂપિયા 3 રૂપિયા 5 રૂપિયા 6 રૂપિયા. તો ભાઈ છે શું બધું આવશે. ભાઈ હું તો આજ કંટાળી ગયો કામ કરીને ઝોમેટોમાં અને કાલથી ભાઈ વિચારું છું કે પોર્ટરની અંદર કામ કરું. અને પોર્ટર એટલે કે ભાઈ બધું જોડે જ ઓલા ઉબેર રેપિડો અને પોર્ટર. તો ભાઈ કાલથી ઝોમેટો બંધ અને આપણે જે પહેલાં રેગ્યુલર કરતા હતા એ બાઇક ટેક્સીમાં અને પોર્ટરનું કામ કરશું કાલેથી. તો ભાઈ જોઈ લો આજનું કામ આપણું ઝોમેટોનું. તો ભાઈ ટોટલ આપણું કામ થયું છે ભાઈ 286 રૂપિયાનું અને 7 ઓર્ડર કર્યા છે ભાઈ. તો ભાઈ કલાક જોઈ લો 5 કલાકમાં ભાઈ પૂરું 300 રૂપિયાનું પણ કામ થયું નથી. અને ભાઈ હવાના જે ઓર્ડર આપે છે એમાં પિકઅપ લાંબુ હોય કાં તો ડ્રોપ લોકેશન લાંબુ હોય અને પૈસા ભાઈ બધામાં ભાઈ કાપીને આપે છે. તો ભાઈ કેવું મગજ જાય એમ. ભાઈ હું તો આજે ભાઈ કંટાળ્યો ઝોમેટોમાં કામ કરીને. તો કાલથી ભાઈ આપણે રેગ્યુલર જે ઓલા ઉબેર અને રેપિડો કરતા હતા એ જ કરશું. તો ભાઈ ઝોમેટોમાં અમે કામ અત્યારે ભાઈ બગડી ગયું છે, હા બકવાસ થઈ ગયું છે. તો ભાઈ
હું જાઉં છું ભાઈ હવે ઘરે. તો ભાઈ મળીએ સીધા કાલે ઓલા, ઉબેર અને રેપિડો અને પોર્ટરમાં. તો ભાઈ 5 કલાકમાં ભાઈ 286 રૂપિયાનું કામ. તો ભાઈ શું કરવાનું તમે જ વિચાર લો ભાઈ. તો બાઇક ટેક્સીની જો વાત કરીએ તો ભાઈ મિનિમમ 1 કલાકના ભાઈ 100 રૂપિયા ગણી હારો. તો 10 કલાક બી તમે કામ કરો ઓલા, ઉબેર, રેપિડોમાં તો તમને કામ આપે છે મિનિમમ 10 કલાકનું ભાઈ 10,000 રૂપિયા. તો ભાઈ આ તો આપણું ટોટલ આજનું કામ. તો ભાઈ કાલથી આપણે કામ કરીશું ઓલા, ઉબેર, રેપિડોમાં. અને ભાઈ ચેનલ પર નવા, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके, मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में.